ભગવાન શ્રી હરિએ ગોપાલ બન્યા હતા ને. ભગવાન શ્રી બ્રહ્માજીએ સ્તુતિ કરી, બ્રહ્માજીની સ્તુતિથી ભગવાન બ્રહ્માજી ઉપર પ્રસન્ન થયા, વરદાન આપે છે. બ્રહ્માજી જ્યારે પોતાના લોકની અંદર જાય છે ત્યારે બ્રહ્માજી જે કંઈ પણ ઓલા ગોવાળિયાઓને હરી ગયા હતા ગાયોને, અને એની રક્ષા ભગવાન શ્રી હરિએ કરી. ગોપાલોની રક્ષા, ગોપ ગોવાળોની રક્ષા કરી એટલે ભગવાનનું નામ પડ્યું ગોપાલ. ભગવાન ગોપાલ બન્યા. ગો એટલે હમણાં આપણે ગોવર્ધનની પૂજા આવશે, ગોવર્ધનની કથા આવશે. ગો એટલે બીજું કંઈ નથી, ગો એટલે આપણું શરીર, ગો એટલે ઇન્દ્રિયો અને વર્ધન. જે આપણી આ ઇન્દ્રિયો જેમ શરીર વધે છે, જન્મમાં ત્યારે આપણે કેવડા હતા, હાવ નાનકડા હતા, અત્યારે તમે જોવો તો આપણે બધા કેવડા છીએ, એમ આપણી ઇન્દ્રિયો વધે છે, એને જ ગોવર્ધન કહેવાય છે. અને એ ગોવર્ધન ભગવાને ધારણ કર્યો. જેવી રીતે મારું ને તમારું આ શરીર છે એ ગોવર્ધન જ છે. 7 દિવસ લગી ભગવાને ધારણ કરી રાખ્યું હતું ને, એવી જ રીતે સોમ મંગળ બુધથી ગણીએ તો 7 દિવસ લગી આ દેહરૂપી ગોવર્ધનને પણ ભગવાન જ ધારણ કરે છે. અને ભગવાન જેથી હાથ લઈ લે તેથી ઉપાડવા વાળા 4 જણા હોય. ઘણા 800 માણસોને તમે આવી બધી વાતો કરો ને તો કે ભક્તિ તો ખાંડાની ધાર છે ને, ભક્તિ તો ફલાણું છે ને, બહુ અઘરું છે ને. એવું ક્યાંય લખ્યું નથી કે ભાઈ ભક્તિમાં એવું ક્યાંય લખ્યું છે જ નહીં. પાછા વાતો કરે કે રામે સીતાજીની પરીક્ષા લીધી, પણ સીતાજીને વાંધો નથી, તને શું વાંધો છે? ભક્તિની અંદર આવું કંઈ છે જ નહીં, ખાંડાની ધાર ને. આ તો આપણે કરવી નથી એટલે. પછી અમુક માણસ શું કે ખબર કે અમારાથી તો બહુ જાજી સેવા થાય નહીં, અમારાથી ઠાકોરજી ના પધરાવાય, અમારાથી સેવા ના થાય એમ કે. હવે હિતામાં બેઠા બેઠા 24 કલાક ભગવાન મારીને તમારી સેવા કરે જ છે. આ હવારમાં કાયમ ઉઠીએ છીએ ને હું તમે, એ સેવા કરે છે ભગવાન આપણી. આ હાથ પગ હાલે છે એ મારીને તમારી સેવા કરે છે. આ મોઢું હાલે છે ને એ સેવા કરે છે. આ વેતેકનું જીભડું આપણો કાયમ હાલે છે ને સેવા જ કરે છે. જો ભગવાન સેવા આ બંધ કરી દઈએ, માનો કે એક દિવસ કદાચ આખો દિવસ આપણી આંખો બંધ ને બંધ રહીએ તો બધા ભેગા થઈને ક્યાં લઈ જઈએ? ભગવાન સતત અને સતત મારી આપણા બધાની સેવા જ કરે છે. એટલે ભગવાન શ્રી હરિ બ્રહ્માજીની ઉપર પ્રસન્ન થાય છે. કહે છે કે એક સમયે ગોપ ગોવાળિયાઓ એક સરોવર જોયું, એ યમુનાજીનો જે કિનારો હતો એ કિનારાની ઉપર ગયા. હવે જેવા એ કિનારાની ઉપર ગયા તો ભગવાન કહે છે કે ત્યાં ગાયો બધી હતી. એ ઘાસની અંદર એક નાગ રહેતો, કાલિય નાગ, એટલો વિષધારી હતો. એના વિષના કારણે ત્યાં જે ઝેરી વનસ્પતિ ઊભી હતી એ ગાયોએ ખાધી, ગાયો પણ મરી જાય છે. જલ પીવે છે ગોવાળિયાઓ પણ મૃત્યુ પામે. ભગવાન શ્રી હરિ બધાની ઉપર અમૃતમય દ્રષ્ટિ કરે છે. જેવી અમૃતમય દ્રષ્ટિ કરે છે એટલે કહે છે કે તે ભગવાન શ્રી હરિ બધાને પાછા જીવતા કર્યા. કહે છે કે સુખદેવજી મહારાજ આગળ કહે છે કે એક સમયે દાઉદ દાદાએ કહ્યું કે ચાલો આપણે જઈ અને જોઈએ કે આ રાક્ષસો કેવા હોય છે, કેવા લાગે છે, શું ખાય છે. આપણે એનાથી કંઈ ડરવાની જરૂર નથી. એટલે આ લોકો બધા ભેગા થઈ અને તાલવનની અંદર જાય છે. અને તાલવનની અંદર કહે છે કે ત્યાં આગ લાગે છે અને ભગવાન શ્રી હરિએ આગ એ અગ્નિને પણ ભગવાન શ્રી હરિ પી જાય છે. કહે છે કે ભગવાન શ્રી હરિ તેનાથી પણ બધા ગોવાળિયાઓની રક્ષા કરે છે. પછી તો એક ધેનુકાસુર આવે છે ગોવાળિયાના રૂપમાં. ગોવાળિયાના રૂપની અંદર ધેનુકાસુર આવે છે. કહે છે કે કામ કરીએ, બધાને ભેગા કરી અને ધેનુકાસુરે કીધું કે હાલો આપણે બધા રમીએ. દોડીને જવાનું અને જે માણસ પહેલા પહોંચી જાય એ જીતી જાય, જે પાછળ આવે ને હારી જાય. એની જે માણસ જીતો હોય ને એને ખંભે બેહાડી અને પાછો અહીંયા લઈ આવવાનો. આવી રમત કરીએ. આ ધેનુકાસુર બીજું કંઈ છે નહીં, આ દેહની અંદર રહેલું અભિમાન છે. અભિમાન બીજું કંઈ નહીં. હું છું ને આ મારું શરીર છે ને આ આમ છે ને આ બધું મારું છે ને આવું મનની અંદર જે વિચારે છે ને એ ધેનુકાસુર છે. કહે છે કે દાઉજી અને ધેનુકાસુર બંને દોડે છે અને ધેનુકાસુર હારે છે, જાણી જોઈને હારે છે. અને તરત જ દાઉજી મહારાજને પોતાના ખંભે બેસાડી અને જવાનું આમ હતું એના બદલે વિરોધ દિશાની અંદર જાય છે. દોડવા લાગ્યો અને પોતાનું રૂપ પ્રગટ કરી અને બલરામને બીવડાવવા લાગ્યા. પણ બલરામ પાસે 2 વસ્તુ હતી, મુસળ અને હલ, એના હાથમાં જ રાખતા. કહે છે કે એ બલદાવજીને બીવડાવતો હતો આ ધેનુકાસુર. અને ભગવાન બલદાવજીને ક્રોધ ચડે છે અને ક્રોધને બોલાવે છે અને હાથની અંદર જ્યાં હળ હતું જ્યાં એના મસ્તકની ઉપર મારે છે. બલભદ્ર જોરથી પ્રહાર કરે છે.
તરત જ એનું મૃત્યુ થાય છે. જય જયકાર થવા લાગ્યો. બોલીએ શ્રી બલદાવજી મહારાજ જય જય. પછી તો એક સમયે ભગવાન શ્રી હરિ બધા યમુનાજીના કિનારે જાય છે, ગાયોને ચારવા માટે ત્યાં નીકળે છે. એ જ સમયે ગાયોને ચારતા હતા એ સમયે બધા ત્યાં ગેડી દડા દ્વારા રમત કરે છે. ગેડી દડાની રમત કરે છે અને કહે છે કે એ જ સમયે એ દડો જ્યાં આ કાલીય નાગ રહેતો હતો, એ કાલીય નાગની જે જગ્યા હતી, કાલીય વરદ એને કહેવામાં આવે છે. કાલીય વરદની અંદર એ દડો પડી જાય છે અને ભગવાન શ્રી હરિ એ દડાને લેવા માટે જાય છે અને તરત જ ત્યાં એ કાલીય વરદના કિનારે જઈ અને કછોટો વારી લીધો ભગવાન શ્રી હરિએ, અને કછોટો વારી અને ભગવાન શ્રી હરિ એની અંદર ધૂપકો મારે છે. બધા ગોવાળિયાઓ એને રોકે છે. ત્યાં તો ભગવાન શ્રી હરિ એની અંદર ધૂપકો મારે છે. તરત જ જઈ અને ગોવાળિયાઓ યશોદાજીને, નંદબાબાને, ગોપ ગોવાળોને બધાને બોલાવીને ત્યાં લઈ આવે છે કે કાલીય વરદ જ્યાં કાલીય નાગ રહીએ છે એની અંદર ભગવાન પડ્યા છે. અને બધા લોકોની જે દશા થઈ છે, યશોદાજી તો ખાલી જે એટલું સાંભળ્યું કે કાનુડો આ કાલીય વરદની અંદર પડ્યો છે, તરત જ એની પાછળ દોડી અને પડવા માટે જાય છે. નંદબાબા પણ એ કાલીય વરદની અંદર પડવા માટે જાય છે, કારણ કે પોતાના પુત્રને એટલો પ્રેમ કરે છે. અને કહે છે કે ભગવાન શ્રી હરિ એ કાલીય વરદની અંદર જેવા પડે છે અને કાલીય નાગને નાથે છે. ભગવાન કાલીય નાગને સહસ્ત્ર ફેણા હતી, 1000 ફેણ હતી. અને એની પણ લીલા છે ને, પેલા તો નાગપત્નીઓએ જ્યારે આ કૃષ્ણને જોયું ને, એટલો શ્યામ સુંદર સ્વરૂપને જોયું ને, એટલે તરત જ કીધું કે તારે કંઈ કામ હોય ને તો તારું આ બધું કામ થઈ ગયું, તું અહીંથી જતો રહે, કારણ કે અમારો સ્વામી જો જાગી જાય મને મારી નાખે. એ જળ કમળ ચાલી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે અને મારશે મન બાળ હત્યા લાગશે. જળ કમળ ચાલી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે બાળ હત્યા લાગશે. એ જળ કમળ ચાલી જાને બાળા. દેવ બળિયા સાથે લડિયા, કૃષ્ણ કાળી નાગનાથીઓ, મથુરા નગરીમાં જુગત રમતા, નાગનું શિર હું તો હાર્યો. એ જળ કમળ સાનદાને બાળા, નથી હું તો માર્ગ ભૂલ્યો, નથી મારા વેરી વળાવ્યો. મારી માતાએ દેવ જન્મ્યા, એમાં હું નટવર નાનડો. એ જળ કમળ ચાલી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે.
એ જળ કમળ સાંડી જારે વાળા એ જળ કમળ સાંડી જારે ભગવાન શ્રી હરિએ કાલિયાની સાથે યુદ્ધ કરે છે. એક અજાણ ફેણો, એક તો સર્પ એકદમ કોમળ હોય ને, સર્પ એકદમ કોમળ હોય અને એ જ સમયે જ્યાં સર્પ ફેણ ચડાવે તો એકદમ કોમળ થઈ જાય છે. અને ભગવાન કહે છે કે કાલિયાના નાગના શીશની ઉપર ભગવાન શ્રી હરિ નૃત્ય કરતા હતા, એટલે આપણે એનું એક નામ પડ્યું નટવર. નટ એટલે નાચવા વાળો અને વર એટલે શ્રેષ્ઠ. નાચવામાં જે સૌથી શ્રેષ્ઠ છે એટલે એને નટવર કહેવામાં આવે છે. ભગવાને જ્યાં એક એક ફેણ માથે હજી પગ મૂકી અને ફેણ નીચે જવા જાય ત્યાં તો બીજી ફેણ ઉપર પગ મૂકી દે. એવી રીતે ભગવાન શ્રી હરિએ કાલિયાની મસ્તકની ઉપર નૃત્ય કરે છે. ભગવાન જેટલા કૂદકા માર્યા એમાં જેના હજારે હજાર ઝેરની મોઢાની અંદર જેટલા ફેણોની અંદર ઝેર હતું એ બધું ભગવાને બહાર ફેંકાવી દે છે. કાલિયા નાગનો ભગવાન શ્રી હરિએ નિગ્રહ કર્યો. જુઓ, એક સમજવા જેવી વાત છે. અત્યાર સુધીના જે કંઈ પણ અસુરો આવ્યા ને બધા અસુરોને ભગવાન મારે છે, પણ આ કાલિયાનો નિગ્રહ કર્યો, છોડી દીધો, માર્યો નહીં. કારણ કે આ કાલિયા નાગ કોણ છે? તો કે ઇન્દ્રિયનો વિષય છે. કાલિયા નાગ છે એ ઇન્દ્રિયનો વિષય છે. યાદ રાખો કે ક્યારેક તમારી ઇન્દ્રિય કંઈક ખરાબ કામ કરે, જેવી રીતે આંખેથી કંઈક ખરાબ દેખાય તો આંખને ફોડી થોડી ન ખાય. કાનેથી કંઈક ખરાબ શબ્દ સંભળાઈ ગયો હોય તો કાનને થોડા તોડી નખાય. હાથેથી કંઈક ખોટું કામ થઈ ગયું તો હાથ કાપી નખાય? ન કાપી નખાય. શા માટે? એની ઉપર નિગ્રહ કરવો જોઈએ. આંખેથી એકાદી વાર ખરાબ દ્રષ્ટિએ જોવાઈ ગયું છે તો નિગ્રહ આંખનો કરવો જોઈએ. પાછું ક્યારેય એવું નહીં જોઈએ. આંખ એવું ધ્યાન આપવું જોઈએ. કોઈ ખરાબ શબ્દ સંભળાઈ ગયો હોય તો હવે પાછો એવો ખરાબ શબ્દ કાનમાં નહીં આવે, એનું ધ્યાન, એનો નિગ્રહ કરવો જોઈએ. બાકી કંઈ ખરાબ દ્રશ્ય જોવાઈ ગયું અને એના કારણે તમે આંખ ફોડી નાખો તો ખરાબ તો નહીં દેખાય, પણ પછી કંઈક સારું જોવું છે તો ભગવાનના દર્શન કરવા હે તો એ નહીં થાય. કાનથી કંઈક વસ્તુ ખરાબ સંભળાઈ ગઈ હોય તો એના કારણે તમે કાન ફોડી નાખો તો ખરાબ તો નહીં સંભળાય, પણ પછી ભગવાનની કથા સાંભળવી હોય તો એ પણ તમે નહીં સાંભળી શકો. પગ કંઈક ખરાબ કામ કરે તો પગને થોડા કાપી નખાય. નિગ્રહ કરવો જોઈએ. ભગવાન એને મારતા નથી, કારણ કે એક તો આ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો જોઈએ અને બીજા નંબરની અંદર કે આ કાલિયા નાગ છે ને એ ભગવાનનો દીકરો થાય. ભગવાનનો દીકરો એટલા માટે થાય કે કાલિયા નાગ રહેતો ક્યાં? કાલિયા વરદમાં. ક્યાં? યમુનાજી નદી છે ને એના પેટાળમાં નાગ રહેતો. યમુનાજી કોણ છે? કૃષ્ણ પ્રિયાય નમઃ. કૃષ્ણ ભગવાનની પ્રિય એટલે પત્ની છે. યમુનાજી કૃષ્ણ ભગવાનના પત્ની છે અને એ કૃષ્ણ ભગવાનના પત્નીના ગોદની અંદર રહે છે, એટલે માના ખોરામાં છે, એટલે એના બાપ જ થયા ને કૃષ્ણ ભગવાન. એટલા માટે પણ ભગવાન આ કાલિયા નાગને મારતો નથી. કહે છે કે વિષયા વિનર્ગતે, જેટલું એનું વિષ હતું એ દેહી ન બધું વિષ એનું બહાર કાઢી નાખ્યું ભગવાન શ્રી હરિએ. અને કહે છે કે આ સ્થાનને તું છોડી અને રમણદ્વીપની અંદર વિયો જા. તરત જ કાલિયા નાગ કહે છે કે પ્રભુ બહાર જામ ને તો મને ગરુડની બીક લાગે, કારણ કે ગરુડના કારણે તો અહીં કાલિયા વરદની અંદર સતાયેલો છું. કથામાંથી બીજી કથા છે. કારણ કે નાગ દેવતાઓ એક સમયે છે ને બધા ભગવાનની આગળ જાય છે અને ભગવાનની પ્રાર્થના કરે છે કે વયમ સર્વે ખલાહ, તમે બનાવ્યા જેવા કે અમારો કોઈ સ્વીકાર જ ન કરે. અને ખરી વાત છે, બહુ મોટો નાગ આપણા ઘરે આવે અને તમને એમ કે હું કોઈને હેરાન નહીં કરું, કોઈને બોલાવીશ નહીં, આ તમારા ઘરમાં અહીંયા ઓહરીમાં મને રહેવા દો, ખૂણામાં તો રહેવા દો તમે હરફને ઘરમાં. હે શા માટે? કે હું કંઈ નક્કી નહીં. એટલે કીધું કે વયમ સર્વે ખલાહ, તમે બનાવ્યા જેવા કે અમારો કોઈ સ્વીકાર કરે નહીં. એટલે કાલિયા નાગને કહે છે કાલિયાને કે તું અહીંયાથી છોડી અને રમણક દ્વીપની અંદર વિયો જા. ના પાડે છે કે હું બહાર નીકળું તો મને ગરુડનો ભય લાગે છે. કીધું કેમ? કીધું આમાં બીજું કઈ છે નહીં. એક સમયે આ કશ્યપ છે અને જે કશ્યપ મુનિને બે પત્ની હતી. એકનું નામ હતું ક્રદુ અને એકનું નામ હતું વનિતા. આ ક્રદુ કોણ છે? તો કે સર્પની માતા છે અને વનિતા છે એ ગરુડની માં છે. એ ગરુડની માતા છે. એક સમયે આ ક્રદુ ને વનિતાનો બેનો ઝઘડો થયો. એકે એમ કીધું કે આ સૂર્યના ઘોડા કાળા છે ને એકે કીધું કાળા નથી, કાબર ચિત્રા છે. શરત લાગે છે બંનેને કે એક કહે છે કાળા છે ને એક કે કાબર ચિત્રા છે ઘોડા. આવી શરત લઈ ગઈ એટલે કહે છે કે
હારે અને જીતવા, જે હારી જાય જે જીતી જાય એની દાસી આખી જિંદગી દાસી થઈ અને એની સેવા કરવી પડશે. કહે છે કે આ બંને જ્યારે ગરુડ જ્યારે એ આવે અને એને બાને મળે છે ત્યારે બા સરખી દેખાય નહીં, દુબળી પાતળી થઈ ગઈ. એટલે તરત જ એક દિવસે ગરુડજીએ પોતાની માતા વનિતાને પૂછ્યું કે માતા તમે શું ચિંતામાં છો? કીધું કે સર તો હું હારી ગઈ છું, કારણ કે આ જ્યારે પરીક્ષા કરવા માટે મોકલી હતી ને, એક કીધું કે કાળા છે ધોળા ને એક કે કાબર ચિત્રા છે. એ સમયે આ ક્રદુ જે સર્પની માતા હતા ને એની નાગને મોકલ્યો કે તું જા એ સૂર્યના જે ઘોડા છે ને એને તું અહીં વીંટળાઈ જાજે. એટલે અમે અહીંયાથી જોઈએ ને તો એ બધા ઘોડા કાબર ચિત્રા દેખાય. નીચે તો કહે છે કે એ ઘોડા ત્યાં ઘોડાને વીંટાઈ જાય છે નાગ, એટલા માટે સરસ હારી જાય છે વનિતા. એને દાસી કર્તુની દાસી બની અને એને સેવા કરે છે, એટલા માટે આ બધું થયું. જ્યારે વનિતાએ આ બધી વાત ગરુડજીને કરે છે ત્યારે કરે છે કે અરે માતા જીતે તો તું જ, કારણ કે સાચી વાત એ છે કે કડદુ જે છે એની વાત ખોટી છે. નહીં બેટા, મેં મારી સગી આંખે જોયું કે સૂર્યના જે બધા ઘોડા છે એ કાબર ચિત્રા હતા. ગરુડજી બોલ્યા કે હોય જ નહીં માં, મને નિશ્ચિત વિશ્વાસ છે કે કાબર ચિત્રા નથી, કાળા જ છે એ ઘોડા. ગરુડજી કહે છે કે નક્કી આમાં તમારી ઉપર કંઈક કપટ થયેલું હશે, હું તપાસ કરું છું. ગરુડજીએ તપાસ કરવાની શરૂઆત કરી છે. જોયું તો આ નાગ લોકોને કપટ હતું. નાગ લોકો બધા નાગો એની ઉપર કપટ કરેલું હતું. એટલે ગરુડજીને બહુ ક્રોધ આવે છે અને તરત જ એ ભગવાનની પાસે જાય છે અને ભગવાનની પ્રાર્થના કરે છે કે ભગવાન હું તમારું વાહન છું અને મારી ઉપર કૃપા કરી અને તમે મને એક વરદાન આપો. વરદાન એટલે કેવું વરદાન? કે હું આખા નાગલોકને ભક્ષ કરી જામ, બધા નાગોને ખાઈ જામ, એવું વરદાન મને આપો. ભગવાન કહે છે કે ભગવાનને એવું વરદાન ભગવાનને મળે છે ગરુડજીને ભગવાન દ્વારા. અંતે ક્રદુએ પણ પોતાના છોકરાઓને કપટની ખબર પડી એટલે ગરુડજીએ પણ વિનિતાની દાસીપણામાંથી મુક્ત કરી દીધા. પછી તો એક સમય આ ગરુડ અને આ કાલિય બે બાંધ્યા. કાલિયને 1000 ફેણ હતી અને યુવાન હતો અને ગરુડને પણ 1000 પાખો હતી. આ બંને યુદ્ધ કરે છે અને એ યુદ્ધની અંદર કહે છે કે આ કાલિય નાગ હારે છે ગરુડની સામે. પછી ગરુડને ચમકી એવું થઈ ગયું કે આના એક સુનેરી પંખ જો મને હવે લાગી જશે તો મારું મૃત્યુ થઈ જશે. એટલા માટે એ કાલિય નાગ છે એ અહીંયા બ્રહ્મવરદની અંદર આવી અને સંતાઈ ગયો હતો. હવે બ્રહ્મવરદની અંદર શું કરવાને હતાણો હતો, સતાયેલો હતો. ત્યાં ગરુડ ત્યાં આવી હકતા નહીં. કેમ તો કે એની પાછળ પણ એક બીજી કથા છે. એક સમયે કિનારાની ઉપર બેસી અને સૌરભ નામના ઋષિ હતા. એ સૌરભ ઋષિ ત્યાં બેઠા બેઠા ભગવાનનું તપ કરતા હતા અને સામે જોયું તો ગરુડ છે એ સૌરભ ઋષિની સામે બેઠા બેઠા મત્સ્ય નારાયણનું ભોજન કરતા હતા. સૌરભ ઋષિ કહે છે કે તમે વૈષ્ણવ થઈને આ ક્યાં આવું ભક્ષણ, ખરાબ વસ્તુનું ભક્ષણ કરો છો? કમસે કમ જ્યારે સામે સાધુ સંતો બેઠા હોય ત્યારે તો કંઈક તો મર્યાદાનું પાલન કરવું જોઈએ ને તમારે. ગરુડજીને કહે છે કે કંઈક તો તમારે મર્યાદાનું પાલન કરવું જોઈએ ને. એટલે ગરુડજી શું કહે છે કે ભાઈ તમારા જેવા તો કેટલાય બાવા આવતા હોય, તો હું એના હારુંથી અમારે ભૂખો રહેવું. અને શ્રાપ આપે છે સૌરભ ઋષિ કે આજ પછી કોઈ પણ ગરુડ જો અહીંયા આવ્યું, મત્સ્ય માછલું ખાધું તો એનું મૃત્યુ થઈ જાય. એના કારણે કહે છે કે એ ગરુડ છે એ ત્યાં આવી ના હકતા. યદિ સન્મુખસ્ય પક્ષ્યસી, કદાચ જો અહીંયા આવીને કોઈ ગરુડ અહીંયા આવશે તો એનું મૃત્યુ થઈ જશે. એટલા માટે સૌરભ ઋષિના શ્રાપના કારણે ત્યાં ગરુડ આવી શકતું નથી. ત્યાર પછી તો ભગવાન કાલિય નાગને અભિદાન આપે છે. અભિદાન આપ્યા પછી એને બ્રહ્મવરદની અંદર મોકલી દે છે. કહે છે કે આ બધું થયું ત્યારે સાંજ પડી ગઈ. રાત્રિના સમયે પાછું ઘરે કેમ જવું, ગોપગોવાળિયાઓ મનની અંદર વિચાર કરતા હતા. એ સમયે ત્યાં જંગલની અંદર જ પાછા સૂઈ ગયા. જંગલની અંદર રાત્રિના સમયે દાવા અગ્નિ
દાવા અગ્નિ ફરીથી અગ્નિ લાગે છે અને એ અગ્નિમાંથી ભગવાન શ્રી હરિ અગ્નિનું ફરીથી પાન કરી જાય છે અને બધા ગોપ ગોવાળિયાઓની રક્ષા કરે છે દાવાગ્નિથી. એવી કથા બતાવી છે. ત્યાર પછી આગળ જતા કહે છે કે ચંદ્રમાં મનસો જાતા કહે છે કે ભગવાન શ્રી હરિ અગ્નિનું પાન કરી ગયા. કારણ કે અગ્નિ નીકળી ક્યાંથી? ભગવાનના મોઢામાંથી, મુખમાંથી જે વસ્તુ નીકળી છે ભગવાન શ્રી હરિ પાછી પોતાના મુખની અંદર પધરાવી લે છે. વેદ પણ એને કહે છે ને, ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂરજો અજાયત ક્ષોત્રા દ્વાયશ્ચ પ્રાણશ્ચ મુખા અગ્નિયજા. મુખમાંથી અગ્નિ નીકળી છે. ભગવાન ગોવાળિયાઓની રક્ષા કરવા માટે દવાગ્નિનું પણ પાછું પાન કરી જાય છે. સુખદેવજી મહારાજ આગળ કહે છે કે ત્યાર પછી હવે ગ્રીષ્મ ઋતુ આવી. ગ્રીષ્મ